27 જુલાઈ 2026 થી શનિદેવ મીન રાશિમાં થઈ જશે વક્રી। તો આગામી સમયમાં 11 ડિસેમ્બર સુધીના સમયમાં તમારી રાશિ પર શનિદેવનો વક્રી ગોચરનો કેવો થશે પ્રભાવ। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ન્યાયાધીશ શનિદેવ એ દર 2.5 વર્ષે રાશિ પરિવર્તન કરે છે। શનિ જ્યારે રાશિ બદલે છે તો લોકોના જીવનમાં ઉથલપાથલ સર્જાઈ જાય છે। 29 માર્ચથી શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર શરૂ કર્યું હતું અને હવે શનિદેવ 27 જુલાઈ 2026ની રાત્રે 10 કલાક અને 21 મિનિટે મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે અને 11 ડિસેમ્બર સુધી વક્રી રહેવાના છે। શનિના આ વક્રી ગોચરથી તમારી રાશિ પર શું થઈ શકે છે પ્રભાવ, તમારા જીવનમાં શું થઈ શકે છે મોટા બદલાવ, એ બધું જ વિગતવાર તમને જણાવીશું। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે અલય, એટલે કે મેષ રાશિના જાતકોની। મેષ રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં કર્મસ્થાન એટલે કે 10મું સ્થાન અને લાભ સ્થાન એટલે કે 11મા સ્થાનના અધિપતિ છે। આનો અર્થ એ છે કે 10મા અને 11મા ભાવ પર શનિ શાસન કરે છે અને શનિ તમારા 12મા ભાવમાંથી ગોચર કરતી વખતે હવે વક્રી થયા છે। સામાન્ય રીતે 12મા સ્થાનમાં શનિના ગોચરને અશુભ માનવામાં આવે છે। ચંદ્ર કુંડળી અનુસાર 12મા ભાવમાં શનિની ગોચર 7.5નો પ્રથમ તબક્કો દર્શાવે છે। આનો અર્થ એ છે કે સામાન્ય પરિસ્થિતિઓમાં શનિ અહીં નકારાત્મક પરિણામો ઉત્પન્ન કરે છે। તો આવી સ્થિતિમાં શનિની વક્રી ગતિ એ નકારાત્મકતાને ઘટાડવામાં મદદ કરશે। સરળ શબ્દોમાં કહીએ તો શનિની વક્રી અવસ્થા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ તેના માલિકીના આધારે તે ચોક્કસ બાબતો માટે અનુકૂળ માનવામાં આવતું નથી। ઉદાહરણ તરીકે કાર્યસ્થળમાં કેટલીક મંદી જોવા મળી શકે છે, પ્રગતિ કરતી વખતે કેટલાક કામ અચાનક અટકી શકે છે, તે જ સમયે સિદ્ધિઓ અથવા લાભો પણ અચાનક અટકી શકે છે। આનો અર્થ એ છે કે સકારાત્મક બાબતો ઉપર પણ કેટલીક મુશ્કેલીઓ રજૂ કરી શકે છે। સરળ શબ્દોમાં કહીએ તો શનિની વક્રી ગતિ તમારા વ્યવસાય પર થોડી અસર કરી શકે છે। વ્યવસાયમાં વિલંબ થઈ શકે છે, નફો અવરોધાઈ શકે છે, પરંતુ ખર્ચમાં પણ ઘટાડો થશે। બિનજરૂરી રીતે ખર્ચવામાં આવતા બચત ભંડોળ સુરક્ષિત રહેશે, બિનજરૂરી દોડધામ પણ ઘટશે। આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ તમારા માટે કેટલાક સકારાત્મક અને કેટલાક નકારાત્મક બંને પરિણામો લાવી શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બબઉ વૃષભ રાશિની। તો વૃષભ રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં ભાગ્યસ્થાન અને કર્મસ્થાનના અધિપતિ છે, 9મા સ્થાન અને 10મા ભાવના સ્વામી છે। તમારા લાભ ભાવમાં ગોચર કરતી વખતે તે વક્રી થઈ રહ્યા છે, કારણ કે શનિ તમારા લાભ ભાવમાં ગોચર કરી રહ્યા છે, તેથી લાભ ભાવમાં શનિના ગોચર સારા પરિણામ આપતું માનવામાં આવે છે। તમારી કુંડળી માટે શનિને શ્રેષ્ઠ ગ્રહ માનવામાં આવે છે, એટલે કે એક યોગકારક ગ્રહ છે, કારણ કે તે કેન્દ્ર અને ત્રિકોણ બંનેના સ્વામી છે। લાભ ભાવમાં યોગકારક વિવિધ રીતે લાભ પ્રદાન કરે છે, પરંતુ શનિ વક્રી થવાના કારણે શનિની લાભની ગતિ ધીમી પડી શકે છે અથવા બંધ પણ થઈ શકે છે। એનો અર્થ એ છે કે તમારી સિદ્ધિઓમાં અવરોધો આવી શકે છે, કામમાં થોડી મંદી શકે છે, નસીબ પર પ્રમાણમાં ઓછું સાથ આપી શકે છે, તમારા પિતા વિશે કેટલીક ચિંતાઓ તમને પરેશાન કરી શકે છે, તમારા પિતાની ઉંમરના કોઈ વ્યક્તિ અને તમે જેના પર નિર્ભર છો તે આ સમયગાળા દરમિયાન ટેકો આપી શકશે નહીં। આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ તમારા માટે દરેક રીતે નબળો બિંદુ રહી શકે છે। બીજા શબ્દોમાં કહીએ તો શનિની વક્રી ગતિ તમારા માટે સારી નથી, તેથી આ સમયગાળા દરમિયાન તમારે સાવચેત રહેવાની જરૂર પડશે। જ્યારે કોઈ નુકસાન થશે નહીં, તમે જે સિદ્ધિઓ મેળવી રહ્યા છો તે ઓછી થશે, જે નુકસાન માનવામાં આવશે। સરળ શબ્દોમાં કહીએ તો શનિની વક્રી ગતિ કોઈ નવું નુકસાન નહીં કરે, પરંતુ સિદ્ધિઓમાં ધીમી ગતિ થોડી મુશ્કેલી અથવા અવસ્થાનું કારણ બની શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે કચ્છ ઘ મિથુન રાશિની। મિથુન રાશિના લોકો માટે શનિ 8મા ભાવ અને ભાગ્ય ભાવના સ્વામી છે।
તમારા કર્મ ભાવમાંથી ગોચર કરતી વખતે તે હવે વક્રી થયા છે. 10મા ભાવમાંથી શનિની ગોચર સારું માનવામાં આવતું નથી. તેથી શનિની વક્રી ગતિ મોટાભાગની બાબતોમાં અનુકૂળ પરિણામો લાવી શકે છે. તમારી ચિંતાઓ તુલનાત્મક રીતે ઓછી થઈ શકે છે. ખર્ચ પણ ઘટી શકે છે. મતભેદો, ખાસ કરીને જો તમે પરિણીત છો તો પતિ પત્ની વચ્ચેના મતભેદો પણ ઉકેલાઈ શકે છે. જો તમે લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છો અને સફળતા ન મળી હોય તો શનિની વક્રી ગતિ તમને નોકરી શોધવામાં મદદ કરી શકે છે. જો કે જેઓ પહેલેથી જ નોકરી કરી રહ્યા છે તેઓએ તેમના કરિયર પ્રત્યે ગંભીર રહેવાની જરૂર પડશે. આનો અર્થ એ છે કે તમારા કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ટાળવી જોઈએ. પરંતુ બેરોજગાર લોકોને હજુ પણ નોકરી મળી શકે છે. જો કોઈએ ક્યારેય તમારું અપમાન કર્યું હોય તો શનિની વક્રી ગતિ તેમને તેમની ભૂલોનો અહેસાસ કરાવી શકે છે. જો તમને સરકારી કામમાં બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય તો તમને ઉકેલ મળી શકે છે. આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ મોટાભાગની બાબતોમાં અનુકૂળ પરિણામો તમારા માટે લાવી શકે છે. જો કે તમારા પિતા અને ધાર્મિક બાબતોને લગતી બાબતોમાં થોડી નકારાત્મકતા જોવા મળી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો શનિની વક્રી ગતિ મોટાભાગની બાબતોમાં તમારા માટે અનુકૂળ પરિણામો લાવતી જોવા મળશે. જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. તો કર્ક રાશિના લોકો માટે શનિ તમારી કુંડળીમાં 7મા અને 8મા ભાવના સ્વામી છે અને તમારા ભાગ્ય ભાવમાં ગોચર કરતી વખતે વક્રી થવાના છે. કારણ કે ભાગ્ય ભાવમાં શનિનું ગોચર ખૂબ સારા પરિણામ આપતું નથી. તેથી શનિની વક્રી ગતિને કારણે શનિની કોઈ પણ સમસ્યાઓ ધીમી પડી શકે છે. જો કે વ્યવહારિક રીતે કહીએ તો ભાગ્ય ભાવમાં શનિ ન તો ખૂબ સકારાત્મક છે અને ન તો ખૂબ નકારાત્મક. તેથી તેની વક્રી ગતિનો ન તો નકારાત્મક કે ન તો સકારાત્મક પ્રભાવ થવો જોઈએ. તેના માલિકીના આધારે રોજિંદા કાર્યોમાં કેટલાક અવરોધો જોવા મળી શકે છે. પિતા સંબંધિત કેટલીક ચિંતાઓ પણ વધી શકે છે. હાલની કોઈ પણ ચિંતાઓ દૂર થઈ શકે છે, પરંતુ નવી ચિંતાઓ થવાની શક્યતાઓ પણ છે. અચાનક પૂર્ણ થયેલા કેટલાક કામમાં હવે કેટલાક અડચણો આવી શકે છે. આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ કોઈ નોંધપાત્ર કે મોટા ફેરફારો લાવશે નહીં, પરંતુ કેટલાક નાના ફેરફારો થઈ શકે છે. ખાસ કરી અને દૈનિક કાર્ય, નસીબ અને પિતૃત્વ સંબંધિત બાબતોમાં તમારે સતર્ક રહેવાની જરૂર પડશે. સતર્ક રહી તમારે કોઈ નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડશે નહીં અને તમે વર્તમાન પરિસ્થિતિને જાળવી રાખશો અને સમાન પરિણામો પ્રાપ્ત કરવાનું ચાલુ રાખી શકીશો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની. સિંહ રાશિના લોકો માટે શનિ તમારી ગોચર કુંડળીમાં 6ઠા અને 7મા ભાવના સ્વામી છે અને તે તમારા 8મા ભાવમાં ગોચર કરતી વખતે હવે વક્રી થયા છે. ચંદ્ર કુંડળી અનુસાર જોઈએ તો 8મા ભાવમાંથી શનિના ગોચરને શનિ ઢૈયા માનવામાં આવે છે. એનો અર્થ એ થાય કે તે શુભ માનવામાં આવતું નથી. લગ્ન કુંડળી અનુસાર 8મા ભાવમાંથી શનિના ગોચરને પણ પ્રતિકૂળ માનવામાં આવે છે. તેથી જો 8મા ભાવમાં શનિ તમારા માટે કોઈ નકારાત્મકતા ઉત્પન્ન કરી રહ્યો હોય તો તેની વક્રી ગતિ તે નકારાત્મકતાને એટલે કે ખરાબ અસરને રોકી શકે છે. જો કે તમારા પહેલા ભાવમાં રાહુ અને કેતુનો પ્રભાવ તમારા જીવનમાં કેટલાક ઉતાર ચઢાવ લાવી શકે છે. આવી સ્થિતિમાં શક્ય છે કે ઉતાર ચઢાવ ચાલુ રહે, પરંતુ શનિનું ગોચર તેના માટે જવાબદાર નહીં હોય. કારણ કે અહીં ફક્ત શનિ ગોચર વિશે જ આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. શનિના કારણે થતા નકારાત્મક પરિણામો ટૂંક સમયમાં જોવા મળશે. જો તમે સખત મહેનત કરવા છતાં કોઈ પણ કાર્યમાં સફળ ન થતા હો તો તે કાર્ય અચાનક સફળ થઈ શકે છે. તમારી પત્ની સાથેનો તમારો ચાલી રહેલો વિવાદ પણ હવે સમાપ્ત થઈ શકે છે. તમને સરકારી કાર્યમાં આવતા અવરોધોનો ઉકેલ અચાનક મળી શકે છે. જો તમારા પિતા કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તેઓ તેનો ઉકેલ શોધી શકે છે. વિદ્યાર્થીઓ પણ શનિની વક્રી ગતિના કારણે તુલનાત્મક રીતે સારા પરિણામો જોઈ રહ્યા હોય તેવું લાગે છે. આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ તમને ઘણી બાબતોમાં સારા પરિણામો આપી શકે છે. એક દ્રષ્ટિકોણથી દૈનિક રોજગાર, વૈવાહિક જીવન અને સ્પર્ધાના મામલામાં બેદરકાર રહેવાનું ટાળવું જોઈએ. તેથી જો તમે આ બાબતોમાં સતર્ક રહેશો તો તમે તુલનાત્મક રીતે સારા પરિણામોની અપેક્ષા આ સમય અવધિમાં રાખી શકો છો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના લોકો માટે શનિ તમારી કુંડળીમાં 5મા અને 6ઠા ભાવના સ્વામી છે
અને તમારા 7મા ભાવમાં ગોચર કરતી વખતે તે વક્રી થઈ રહ્યા છે. 7મા ભાવમાંથી શનિના ગોચરને સકારાત્મક પરિણામો આપતું માનવામાં આવતું નથી. તેથી 7મા ભાવમાં શનિની આગમનની નકારાત્મક અસરો હવે ઓછી થઈ શકે છે. જો તમને તાજેતરમાં જ કોઈ જનનાંગ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોય તો તમે તેનો ઉકેલ શોધી શકો છો. મુસાફરીમાં અવરોધો હજુ પણ આવી શકે છે, પરંતુ સમસ્યાઓ પહેલા કરતાં ઓછી ગંભીર હશે. તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદોનો અંત આવી શકે છે. રોજિંદા રોજગારમાં સફળતાની શક્યતાઓ પણ તુલનાત્મક રીતે પ્રબળ રહેશે. આનો અર્થ એ છે કે શનિની ઘણી નકારાત્મક અસરો શાંત થઈ શકે છે અથવા ઓછી થઈ શકે છે. પરંતુ 5મા ભાવના સ્વામીની વક્રી ગતિ પ્રેમ સંબંધોમાં કેટલાક અવરોધો ઉત્પન્ન કરી શકે છે. દરમિયાન 6ઠા ભાવના સ્વામીની વક્રી ગતિ જીવનમાં સ્પર્ધા વધારી શકે છે. આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ ઘણી સમસ્યાઓને હળવી કરશે, પરંતુ તે કેટલાક કિસ્સાઓમાં સમસ્યાઓ ઊભી પણ કરી શકે છે. આની તુલનામાં ધન કરતાં ધન વધુ ખરાબ થશે. જેમના નામના અક્ષરો હોય છે ર અને ત. તુલા રાશિની. તુલા રાશિના લોકો માટે શનિ તમારી કુંડળીમાં 4થા અને 5મા ભાવના સ્વામી છે અને હવે 6ઠ્ઠા ભાવમાંથી ગોચર કરતી વખતે તે વક્રી થવાના છે. આ વક્રી ખૂબ શુભ માનવામાં આવતું નથી, કારણ કે 6ઠ્ઠા ભાવમાંથી શનિનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો લાવે છે. જો શુભ ગ્રહની દિશા બદલાય છે તો શુભ પ્રાપ્તિમાં વિલંબ થઈ શકે છે અથવા તેના પૂર્ણ પ્રસૂતિ અંગે પણ શંકા થઈ શકે છે. ખેતી સાથે સંકળાયેલા લોકોએ તુલનાત્મક રીતે વધુ મહેનત કરવી પડી શકે છે અને ઉપજ અથવા સિદ્ધિઓ તેમની મહેનત કરતાં ઓછી મળી શકે છે. સુખનો અનુભવ કરવામાં અવરોધો આવી શકે છે. આનો અર્થ એ છે કે ખુશી તમારી આસપાસ હશે, પરંતુ તમે તેને અનુભવી શકશો નહીં અથવા તમે તેને અનુભવવામાં પાછળ રહી શકો છો. ક્યારેક તમારા સ્વાસ્થ્યમાં થોડો વધઘટ થઈ શકે છે, પરંતુ આનો અર્થ એ નથી કે શનિની વક્રી ગતિ નકારાત્મક પરિણામો જ લાવશે. અહીં સમજવા જેવી મહત્વની વાત એ છે કે શનિ જે ભલાઈ આપી રહ્યો હતો તેમાં વિલંબ થઈ શકે છે, તેમાં સમય લાગી શકે છે અથવા એવું પણ બની શકે છે કે તમને તે સ્તરની ભલાઈ પ્રાપ્ત ન થાય, લાભ પ્રાપ્ત ન થાય. લાભનો ગ્રાફ થોડો નીચો હોઈ શકે છે, પરંતુ તેમ છતાં સમય અનુકૂળ માનવામાં આવશે. દરમિયાન 4થા ભાવના સ્વામીની વક્રી ગતિ ઘરેલું બાબતો સંબંધિત કેટલીક તણાવ સૂચવે છે. 5મા ભાવના સ્વામીની વક્રી ગતિ પ્રેમ જીવનમાં કેટલાક વિક્ષેપ સૂચવે છે. એકંદરે સકારાત્મક બાબતો ચાલુ રહેશે, પરંતુ સકારાત્મક બાબતોનો ગ્રાફ થોડો વધઘટ થઈ શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય. વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં 3જા અને 4થા ભાવના સ્વામી છે અને તમારા 5મા ભાવમાંથી ગોચર કરતી વખતે હવે વક્રી થઈ રહ્યા છે. 5મા ભાવમાં શનિનું ગોચર અશુભ માનવામાં આવે છે, તેથી તમને શનિની વક્રીથી કેટલાક લાભ મળી શકે છે. કારણ કે 5મા ભાવમાંથી ગોચર કરતી વખતે શનિ બાળકો સંબંધિત વિવાદોમાં વિક્ષેપકારક માનવામાં આવે છે. શનિની વક્રી થવાનો અર્થ એ થઈ શકે છે કે નવા જન્મેલા બાળકો માટે અવરોધોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તેમની સાથે કોઈ પણ ગેરસમજ દૂર થવાની શક્યતાઓ પણ વધશે. જો તમે એવી સ્થિતિમાં રોકાણ કર્યું હોય જે નુકસાનમાં હતું તો તમને સુધારો કરવાની તક મળી શકે છે. મુસાફરીમાં અવરોધો અને ઘરેલું પડકારો શક્ય છે, પરંતુ બાળકો અને શિક્ષણ સંબંધિત બાબતોમાં પણ સકારાત્મક પરિણામો તમારા માટે જોવા મળી શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ. ધન રાશિની. તો ધનુ રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં 2જા અને 3જા ભાવના સ્વામી છે અને હવે તે 4થા ભાવમાં વક્રી અવસ્થામાં આવવાના છે. તમારા 4થા ભાવમાંથી ગોચર કરી રહ્યા છે. ચંદ્ર કુંડળી અનુસાર 4થા ભાવમાંથી શનિના ગોચરને શનિ ઢૈયા કહેવામાં આવે છે, જે સામાન્ય રીતે પ્રતિકૂળ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે શનિ વક્રી હોય છે ત્યારે નકારાત્મકતા અન્યત્ર સ્થળાંતરિત થઈ શકે છે અથવા તેના બદલે તે તમારાથી દૂર થઈ શકે છે, જે તમને લાભ આપી શકે છે. જો તમે કોઈ અનિચ્છનીય સ્થળાંતરનો સામનો કરી રહ્યા છો તો શનિની વક્રી ગતિ કામચલાઉ રાહત આપી શકે છે. જો પરિવારના સભ્યો તરફથી કોઈ વિરોધ કે ગેરસમજણ થઈ હોય તો તે ગેરસમજણોનું નિરાકરણ વિરોધને શાંત કરશે. તમારી ખુશીમાં પણ નોંધપાત્ર વધારો થઈ શકે છે. વાહનની સમસ્યાઓમાંથી તમને રાહત મળી શકે છે.
જે લોકો આ સમયે છાતી સંબંધિત સમસ્યાઓનો અનુભવ કરી રહ્યા છે તેમને રાહત મળશે. આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ તમને ઘણા ફાયદા આપશે, પરંતુ તે નાણાકીય અને પારિવારિક બાબતોમાં થોડો અસંતોષ પણ લાવી શકે છે. તમારા પાડોશીઓનું વર્તન થોડું અલગ લાગશે, પરંતુ સકારાત્મકતા પ્રબળ રહેશે. સરળ શબ્દોમાં કહીએ તો શનિની વક્રી ગતિ તમારા માટે કોઈક રીતે ફાયદાકારક સાબિત થતી જણાશે. એમના નામના અક્ષરો હોય છે ખ અને જ. મકર રાશિ. મકર રાશિના લોકો માટે શનિ, જે તમારી લગ્નકી રાશિના સ્વામી છે, તે તમારી કુંડળીમાં બીજા ભાવના પણ સ્વામી છે. તે તમારા ત્રીજા ભાવમાં ગોચર કરતી વખતે હવે વક્રી થવાના છે, કારણ કે ત્રીજા ભાવમાં શનિના ગોચરને સકારાત્મક પરિણામો આપતું માનવામાં આવે છે અને ત્રીજા ભાવમાં ગોચર કરતી વખતે શનિ વક્રી થયા છે. તે સ્વાભાવિક છે કે શુભતાની ગતિ ધીમી પડી શકે છે અથવા શુભતાની દિશા બદલાઈ શકે છે. આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ તમને થોડું નુકસાન પહોંચાડી શકે છે. થોડું નુકસાન શબ્દનો ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે શનિ હજુ પણ ત્રીજા ભાવમાં છે. જે લોકો તમને સારા પરિણામો આપવા માંગે છે તેઓ તેમની દિશા બદલી શકે છે અથવા તેમની ગતિ ધીમી પડી શકે છે, પરંતુ તમને હજુ પણ સારા પરિણામો મળતા રહેશે કારણ કે તમારા લગ્ન અથવા રાશિના સ્વામી શનિ પણ વક્રી છે. આ વક્રી સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. તમારે મિત્રો, ભાઈઓ અને પાડોશીઓ સાથે પણ સંબંધો જાળવવાની જરૂર પડશે. જ્યારે તમે આ સંબંધો જાળવી રાખશો ત્યારે જ તમે સ્પર્ધાત્મક કાર્યોમાં સફળ થશો અથવા તમારા વિરોધીઓને પાછળ છોડી શકશો. જો તમને ગમે ત્યાંથી કોઈ સમાચાર મળે તો તેના પર પ્રતિક્રિયા આપતા પહેલાં તેની સત્યતા ચકાસી લો અને સાથે મળીને કામ કરવાનો પ્રયત્ન કરો. એકબીજા સાથે ગેરસમજણો હોય તો ટાળો, તો જ તમે સારા વધુ પરિણામો પ્રાપ્ત કરી શકશો. જો કે લગ્ન કે રાશિના સ્વામીની વક્રી ગતિને કારણે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. ધન સ્થાનના સ્વામીની વક્રી ગતિને કારણે નાણાકીય અને પારિવારિક બાબતોમાં પણ સતર્ક રહેવાની જરૂર પડશે. સરળ શબ્દોમાં કહીએ તો શનિની વક્રી ગતિ તમને કોઈ નુકસાન પહોંચાડશે નહીં, ફક્ત નફાનો ગ્રાફ થોડો ઘટાડી શકે છે. તે જ સમયે તમારે કેટલીક બાબતોમાં વધુ સાવધાની રાખવાની જરૂર પડી શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, કુંભ રાશિની. તો કુંભ રાશિ માટે શનિ ફક્ત તમારા લગ્ન કે રાશિ ચિહ્નના સ્વામી નહીં, પરંતુ 12મા ભાવના પણ સ્વામી છે. તમારા બીજા ભાવમાંથી ગોચર કરતી વખતે તે વક્રી થઈ રહ્યા છે. આ વક્રી મિશ્ર પરિણામો લાવી શકે છે. લગ્ન કે રાશિનું વક્રી થવું કેટલીક બાબતોમાં મુશ્કેલી અને નબળાઈ દર્શાવે છે, પરંતુ શનિની સાડાસાતીનો અંતિમ તબક્કા દરમિયાન તેનું વક્રી થવું કેટલીક મુશ્કેલીઓ દૂર થવાનું પણ સૂચવે છે. તેથી તમે મિશ્ર પરિણામોનો અનુભવ કરી શકો છો. તમને કૌટુંબિક અશાંતિનો ઉકેલ મળી શકે છે. તમને તમારી નાણાકીય પરિસ્થિતિનો ઉકેલ પણ મળી શકે છે. આનો અર્થ એ છે કે તમને નાણાકીય નુકસાન અટકાવવા અને તમારા પરિવારમાં સુમેળ લાવવાનો માર્ગ શોધી શકો છો. જો તમને આંખ કે દાંતને લગતી સમસ્યા હોય તો વધુ સારો ઉકેલ તેનો મળી શકે છે. જો શનિની વક્રી ગતિના કારણે તમારા અને તમારા પરિવાર વચ્ચે કોઈ શારીરિક કે માનસિક અંતર વધી ગયું હોય તો તે અંતર ઘટી શકે છે. જો કે શનિની વક્રી ગતિ કેટલાક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે, તેથી તમારે આ બાબતે સાવધાની રાખવી જરૂરી પડી શકે છે. વિદેશમાં રહેતા અથવા વિદેશ સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો પણ કેટલાક અવરોધોનો સામનો કરી શકે છે. આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ મિશ્ર પરિણામો તમારા માટે લાવી શકે છે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિના લોકો માટે શનિ તમારી કુંડળીમાં નફા સ્થાન એટલે કે 11મા સ્થાન અને વ્યય સ્થાન એટલે કે 12મા ભાવના સ્વામી છે. 11મા અને 12મા ભાવના સ્વામી એ તમારા પ્રથમ સ્થાનમાં તમારી રાશિમાંથી ગોચર કરતી વખતે વક્રી થઈ રહ્યા છે. પહેલા ભાવમાં શનિનું ગોચર શુભ માનવામાં આવતું નથી. લગ્ન કુંડળીથી આ પણ સારી સ્થિતિ નથી. ચંદ્ર કુંડળીથી આ સાડાસાતીનો બીજો તબક્કો છે. તેથી શનિની નકારાત્મકતા અમુક અંશે ઓછી થઈ શકે છે, પરંતુ પ્રથમ ભાવમાં શનિની વક્રી પણ પ્રતિકૂળ માનવામાં આવે છે. જેમને પહેલેથી જ સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી તેનો ઉકેલ મળી શકે છે, પરંતુ નવી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેવી જ રીતે આવકના માર્ગમાં અવરોધો દૂર થઈ શકે છે, પરંતુ અન્ય અવરોધો પણ ઊભા થઈ શકે છે. વિદેશ યાત્રા સંબંધિત બાબતોમાં પણ આવા જ પરિણામો જોવા મળી શકે છે. આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ જૂની સમસ્યાઓનો ઉકેલનો સંકેત હોઈ શકે છે, પરંતુ નવી સમસ્યાઓનો
ઉદ્ભવનો સંકેત પણ હોય. એકંદરે આ સમયગાળા દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. તમારા ભાઈ બહેનો સાથે સંબંધો જાળવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો વિદેશમાં નવી યાત્રા અથવા લાંબી યાત્રા ખરેખર જરૂરી હોય તો જ જવું જોઈએ. જો કે જો ગયા વિના પણ વસ્તુઓ થઈ શકે છે તો શનિની વક્રી સમયગાળા દરમિયાન પહેલીવાર વિદેશ યાત્રા કરવાની કોઈ પણ યોજના રદ કરવી શ્રેષ્ઠ રહેશે. જો તમે દૂર રહેતા હો અને કોઈ કારણસર ઘરે પાછા ફર્યા હોય અને કામ પર પાછા ફરવા માંગતા હો તો કોઈ પ્રતિબંધ નથી. શનિની વક્રી દરમિયાન તમારે ફક્ત તમારા પરિવારનું જ નહીં પરંતુ તમારા ભાઈ બહેનો અને મિત્રોનું પણ ધ્યાન રાખવાની જરૂર પડશે. બિનજરૂરી આળસ કરવાનું ટાળો. નાણાકીય વ્યવસ્થાપન પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. એવું કંઈ કરવાનું ટાળો જે બદનામી તરફ દોરી શકે. આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ કેટલાક ફાયદા અને કેટલાક નુકસાન તમારા માટે લાવી શકે છે, પરંતુ આ સમયગાળા દરમિયાન બધી બાબતોમાં સંપૂર્ણ તકેદારી રાખવી જરૂરી છે. તો જ તમે નકારાત્મકતાથી પોતાને બચાવી શકશો. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 27 જુલાઈથી લઈ 11 ડિસેમ્બર સુધી શનિની વક્રી ચાલ તમારી રાશિ પર કંઈક આવા કરી શકે છે બદલાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.